ફોરસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી ક્ષત્રિય વીર શિરોમણી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિ નિમિત્તે મહારાષ્ટ્રીયન સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠન લેખિત મૌખિક રજૂઆત કરી ભવ્ય કાર બાઇક રેલી યોજી શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરાઈ। અંકલેશ્વર જીઆરડીસી ખાતે વિવિધ હિન્દુ સંગઠન અને મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા શ્રી ક્ષત્રિય વીર શિરોમણી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય કાર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। જે પ્રસંગે ભરૂચ દ્વારિકા પીઠ શંકરાચાર્ય મઠના મહંત પરમ પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ સ્વામીએ જોગર્સ પાર્કનું બિન સત્તાવાર નામાભિકરણ કરતા હવે જોગર્સ પાર્ક નહીં શિવાજી મહારાજ પાર્ક કહો જાહેર કરતા લોકોની માંગ મુકતા તંત્રને ટકોર કરી હતી। અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા અને મહારાષ્ટ્રીયન સેવા સત્તા મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી રાજે મહારાજની 395મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ દ્વારિકા પીઠ શંકરાચાર્ય મઠના મહંત પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે કાર બાઇક સહિત વિવિધ વાહનો અને બગ્ગી સાથે રેલી સ્વરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જોગર્સ પાર્ક ખાતે આવેલ શ્રી શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂજન કરી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। એ પૂર્વે મહારાજની ભવ્ય આરતી યોજવામાં આવી હતી। જે શોભાયાત્રામાં બગ્ગીઓમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિકૃતિને બિરાજમાન કરી શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતેથી પ્રસ્થાન કરી ગટ્ટુ ચોકડી સરદાર પાર્ક સહિત વિવિધ વિસ્તાર થઈ શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી હતી। આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ સ્વામી દ્વારા શિવાજી મહારાજની ભવ્ય આરતી કરી હતી અને પોતાના પ્રવચનમાં સ્થાનિક જનતાની લાગણી અને માંગણીને માન આપી સ્વયંભૂ જોગર્સ પાર્ક નહીં પણ શિવાજી મહારાજ પાર્ક તરીકે નામાભિકરણ કરી જોગર્સ પાર્કનું નામ બદલી નાખી શિવાજી મહારાજ પાર્કના નામની જાહેરાત કરી હતી। વિવિધ હિન્દુ સંગઠનના માધ્યમથી અગાઉ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે। જે ધ્યાને લઈ નોટિફાઈડ વિભાગ અને તેમજ એઆઈએ દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી શિવાજી મહારાજ પાર્કના નામની જાહેરાત કરી હતી। વિવિધ હિન્દુ સંગઠનના માધ્યમથી અગાઉ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે। જે ધ્યાને લઈ નોટિફાઈડ વિભાગ અને એઆઈએ દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી મહારાજ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા ટકોર સાથે ઉપસ્થિત જનમેદનીને જોગર્સ પાર્કને હવે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક તરીકે જ ઓળખવા અપીલ કરી હતી। તેને આરએસએસ સંઘના અજયભાઈ મિશ્રા, હિન્દુ ધર્મ સેનાના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા શિવસેના પ્રમુખ મંગલસિંહ તોમર, મહારાષ્ટ્ર સેવા મંડળના સચિવ દિલીપભાઈ પાટીલ, ખજાનચી યોગેશભાઈ પાટીલ અને સંગઠન પ્રમુખ અમૃતભાઈ સાણુકે દ્વારા સમર્થન આપી તેના નામાભિકરણને આવકારી જોગર્સ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક રાખવા આહવાન કરવામાં આવ્યું હતું। हर हर महादेव। छत्रपति शिवाजी महाराज की जन्म जयंती के उपलक्ष्य में आज तथाकथित जिसे जोगर्स पार्क के नाम से जाना जाता है उसी के प्रांगण में छत्रपति शिवाजी महाराज की प्रतिमा का अनावरण थोड़े ही दिनों पहले यहाँ हुआ है और पूर्ण हिंदू समाज के नायक के रूप में छत्रपति शिवाजी महाराज जाने जाते हैं। हिंदवी स्वराज्य की स्थापना से लेकर धर्म की संस्थापना उनके शासन काल में हुई थी और आज हिंदू समाज के आदर्श के रूप में भी उसी प्रकार से सभी के हृदय में स्थापित है। तो हमें लगता है कि इस छत्रपति शिवाजी महाराज की जन्म जयंती के निमित्त यहाँ पे हिंदू समाज के विविध संगठन जैसे हिंदू धर्म सेना, विश्व हिंदू परिषद, महाराष्ट्र मित्र मंडल, शिवसेना और इत्यादि अन्य हिंदू संगठन के द्वारा आज का ये कार्यक्रम होने जा रहा है। तो जब इस इतने बड़े नायक की प्रतिमा जब इस स्थान पर प्रस्थापित हो गई हो तो हमें लगता है कि इस स्थान का नाम भी जोगर्स पार्क से थोड़ा हटके मूल रूप से शिवाजी पार्क के रूप में स्थापित हो, इस प्रकार की प्रार्थना और इस प्रकार का एक विचार आप सभी के सामने है। फिर आप सभी को 395 वर्ष हुए हैं शिवाजी महाराज की जन्म जयंती को और इसी जन्म जयंती के निमित्त आप सभी को शुभकामनाएं, शुभेच्छाएं। जय जय शिवाजी, हर हर महादेव।
छत्रपति शिवाजी महाराज की जय जय सियाराम जय जय श्री राम। शिवाजी छत्रपति शिवाजी महाराज हिंदवा स्वराज हिंदू हृदय सम्राट छत्रपति शिवाजी महाराज જેમણે એમના રક્ત રંજિત સંઘર્ષ કારણે આ હિન્દુ સંસ્કૃતિ બચી રહેલી છે અને આવનાર આપણી આ પેઢી આજે આપણી સંસ્કૃતિ પરંપરા અને ધર્મને આગળ વધારી રહી છે એવા શ્રી મહારાજા છત્રપતિ શિવાજીની મૂર્તિ અહીંયા પ્રસ્થાપિત થોડા સમય પહેલા જ થઈ છે અને આ તથાકથિત આ જે નામ છે અંગ્રેજોનું ગુલામી વાળું એ અહીંયા જોગસ પાર્ક નામ છે તો સમસ્ત હિન્દુ સમાજની લાગણી અને માંગણી અને વિનંતી છે કે આનું નામ શિવાજી મહારાજ પાર્ક કરવામાં આવે તો આજે આપણા પૂજ્ય સંત મુક્તાનંદ સ્વામીજી ઉપસ્થિત છે આરએસએસ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ તમામ સંગઠનોના હિન્દુ સંગઠનો ઉપસ્થિત છે અને જે સ્થાનિક લોકોની લાગણી અને માંગણી છે એના પડઘારૂપ સ્વયંભૂ આજે આપણે શિવાજી મહારાજ પાર્કનું નામ અહીંયા ઘોષિત કરીએ છીએ અને સ્વયંભૂ આપણે આજથી અમને શિવાજી પાર્ક તરીકે આને ઓળખશું અને ઓથોરિટી છે જીઆઈડીસી નોટિફાઈડ ઓથોરિટી અને ઇન્ડસ્ટ્રી એસોસિએશન એમના પ્રમુખ માજી પ્રમુખ જસુભાઈ ચૌધરી અને વર્તમાન પ્રમુખ છે જે હિંમતસિંહ સેલેડિયા એ પણ હિન્દુવાદી અને રાષ્ટ્રવાદી છે એમને પણ વિનંતી અને લાગણી માગણી છે કે ઓફિશિયલી પણ તમે આનું નામ મહારાજા શિવાજી પાર્ક કરવામાં આવે કારણ કે આપણી ધાર્મિક પરંપરાઓ અને હિન્દુત્વનું રક્ષણ જે કર્યું હોય તો શિવાજી મહારાજ ને મહારાણા પ્રતાપ જેવા યોદ્ધા ન હોય તો મારે ન કહેવું પણ ખરેખર કહેવું જોઈએ કે શિવાજી महाराज અને મહારાણા પ્રતાપ જેવા વીર યોદ્ધાઓ ના હોત તો આજે આપણે પણ 5 ટાઈમ નમાજ પડતા હોત તો એમની આવનારી પેઢીને આપણા પૂર્વજો આપણા માટે કેવા બલિદાનો આપ્યા છે લાખો લોકો હજારો હિન્દુઓએ પોતાના બલિદાન આપ્યા છે અને સ્વામીજી જેવા સંતો મહંતોના પુણ્ય પ્રતાપ અને આશીર્વાદથી આજે આપણી આ હિન્દુ પરંપરા ફરી એકવાર આજે આપણે વિશ્વગુરુની જે ભાવના છે આપણી વસુદેવ કુટુંબની અને ભારતને આપણે પરમ સૌભાગ્ય ભારત માતાને આપણે પરમ વૈભવના શિખર પર લઈ જવાના છે તો એના માટે આપણે આ પરંપરાઓને જાળવી રાખવી પડે આવનાર પેઢીઓને આપવી પડે નહીં તો અહીંયા જીઆઈડીસીઓ પર સ્વામીજી રોહિંગ્યા મુસ્લિમો જે કહેવાય છે તે ધીમે ધીમે અંદર પગ પેસારો કર્યો છે લોકોને જીઆઈડીસીના રહેવાના લોકોને ખબર નથી કે તમે જે સૂતેલા છે તમારી પથારી નીચે આ સાપોલિયા સરવરતા છે તો ભવિષ્યમાં આપણી બેન દીકરીઓ સુરક્ષિત રહે આપણા ઘરો સુરક્ષિત રહે એના માટે આ બધું કરવું જરૂરી છે નહીં તો કાશ્મીર જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં થશે માટે વિનંતી છે ઓથોરિટીને કે ઓફિશિયલી પણ તમે આનું નામ ડિક્લેર કરજો મહારાજા શિવાજી પાર્ક અને આજથી સ્વયંભૂ પબ્લિકે તો મહારાજા શિવાજી પાર્ક જ નામ જાહેર કર્યું છે અને મહારાજા શિવાજી મહારાજની 395 જન્મ જયંતિ નિમિત્તે તમામ સનાતન હિન્દુ સમાજને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા વિશેષ આપણી સંસ્કૃતિ અને પરંપરા આગળ વધે એવું કાર્ય કરતા રહીશું जय जय श्री राम जय भवानी जय शिवाजी जय